લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર ખાતે મૌસીને આઝમ મિશન અને ગાંધી યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે આયોજિત નિઃશુલ્ક ઈ-કેવાયસી કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સરકારની વિવિધ પેન્શન યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓ માટે હયાતીની ઓનલાઈન ખાતરી ફરજિયાત હોવાને કારણે આ કેમ્પનું આયોજન ખાસ જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી પોતાની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને કેવાયસી સંબંધિત માર્ગદર્શન તથા સહાય સેવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે અનેક વૃદ્ધો, દિવ્યાંગો અને જરૂરિયાતમંદ નાગરિકોને સીધો લાભ મળ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર સરકારની પેન્શન યોજનાનો લાભ કોઈપણ પાત્ર લાભાર્થીથી વંચિત ન રહે અને માત્ર ઈ-કેવાયસીના અભાવે પેન્શન બંધ ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓને સરળ અને ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સફળ આયોજન માટે મૌસીને આઝમ મિશન દ્વારા ગાંધી યુવા ટીમના તમામ કાર્યકરો, સ્વયંસેવકો તેમજ ઇમરાનભાઈ પ્રમુખ, ફિરોઝભાઈ બલોચ અને ફરહાત ગાંધીના સહયોગ અને યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે સમાજ સેવાના આવા કાર્યક્રમોમાં યુવાનોની સક્રિય ભાગીદારી અને વડીલોનો આશીર્વાદ જ સફળતાની સાચી ચાવી છે. યુવાનોની મહેનત, વડીલોના આશીર્વાદના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં સમાજમાં સેવાભાવ અને જનકલ્યાણની ઉત્તમ ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.